હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે કરવાનું છે પ્રકરણ 6 ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ના ખ્યાલો બારે જાણવાનું છે આપણે. તો સૌથી પહેલા તો જાણીએ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એટલે શું. તો ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ એટલે કોઈ બી વસ્તુ છે આપણી એ શેના ઉપર ચાલે છે, ઓબ્જેક્ટ્સના બેઝિસ ઉપર ચાલે છે. હવે ઓબ્જેક્ટ શું છે? તો ઓબ્જેક્ટ જેમ કે આપણે એક ઉદાહરણથી સમજીએ તો ક્લાસમાં ઘણા બધા છોકરાઓ છે, બધાને આપણે અસાઇનમેન્ટ સબમિટ કરવાનું કીધું છે. તો અસાઇનમેન્ટ સબમિટ કરતા વખતે ટીચર અગર કહે કે આ સ્ટુડન્ટને પહેલા આવવાનું છે, તો ટીચર શું છે? ઓબ્જેક્ટ છે. ઓબ્જેક્ટ કોઈને શું કરે છે? કોલિંગ કરાવે છે. જ્યારે બી કોઈ ઓબ્જેક્ટને કોલિંગ કરાવે, ઓબ્જેક્ટ જે બી વસ્તુને કોલિંગ કરાવે એને પહેલા રન થવું પડે છે. તો એ જ કન્સેપ્ટ છે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગનું બી, કે એક ઓબ્જેક્ટ બનાવેલો છે, એ જે બી ફંક્શનને કે જે બી મેથડને પહેલા કોલ કરશે એને પહેલા આઈને રન થવું પડશે. તો આ જ આપણો આખો પરિચય છે. હવે આની અંદર ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ની શરૂઆત ક્યારે થઈ હતી બનવાની? 1960માં ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ બનવાની શરૂઆત થઈ હતી, અને એના પછી 1980માં આપણો ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ બહાર માર્કેટમાં આવ્યો હતો. એના ફર્સ્ટ લેંગ્વેજ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગની ફર્સ્ટ લેંગ્વેજ છે C++, જેનો પહેલા નામ હતો સી વિથ ક્લાસીસ. જ્યારે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ બનતો હતો ત્યારે એનો નામ શું હતો? સી વિથ ક્લાસીસ. તો એના પછી જ્યારે આપણે માર્કેટમાં આને લાવવાનું હતું ત્યારે એનો નામ શું પાડ્યો? C++. અને એના પછી ઘણી બધી લેંગ્વેજીસ, જેટલી બી લેંગ્વેજીસ આવી એ શેમાં આવી? ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગમાં જ આવી, જેમ કે જાવા, સી શાર્પ, VB.NET, ASP.NET એન્ડ PHP એવી ઘણી બધી આપણે પાસે પ્રોગ્રામિંગ લેંગ્વેજીસ આવી, જે UPS ઉપર જ ચાલતી હતી. એના પછી પ્રોગ્રામિંગ લેંગ્વેજીસમાં કઈ કઈ વસ્તુઓનો ઉલ્લેખ કર્યો છે કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એ બનાવવામાં આવે. હવે ઘણા બધા મોટા મોટા કોડો લખેલા હતા. હવે કોડોને અલગ અલગ પાર્ટમાં ડિવાઈડ કરીને, અને જે કોડની જ્યારે જરૂર પડે ત્યારે જે કોડને અગર રન કરાવવું છે તો એના માટે આપણે સ્પેશિયલી ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ મોડ્યુલનો યુઝ કર્યો હતો. એક જ વસ્તુને 10 વાર આપણે લખવી પડે નહીં. એકવાર લખી દે, જ્યારે બી ઓબ્જેક્ટ એને 1 વાર 2 વાર 5 વાર કોલ કરે તો વારંવાર શું કોલ થઈ શકે છે. એના માટે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડનું બિલ્ડિંગ થયો હતો. હવે એ અલગ અલગ બ્લોક્સમાં ડિવાઈડ થઈ જાય છે. જ્યારે બી આપણે કોઈ પ્રોગ્રામ કરીએ છીએ એ અલગ અલગ બ્લોક્સમાં ડિવાઈડ કરીને પ્રોગ્રામને આગળ કામ કરે છે. હવે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ 4 મેઇન પિલર્સ કહેવાય છે, ને જે 4 મેઇન પિલર્સ ઉપર, 4 મેઇન વસ્તુઓ પર કામ કરે છે. કઈ કઈ વસ્તુઓ છે? એબ્સ્ટ્રેક્શન, એન્કેપ્સ્યુલેશન, પોલીમોર્ફિઝમ અને ઇનહેરિટન્સ, જેને તમારામાં વારસો બી કહેવામાં આવે છે. કયા 4 કન્સેપ્ટ? એબ્સ્ટ્રેક્શન, એન્કેપ્સ્યુલેશન, પોલીમોર્ફિઝમ એન્ડ ઇનહેરિટન્સ. ઇનહેરિટન્સ એટલે વારસો. વસ્તુ સમજી લઈએ. એમાં આપણે સૌથી પહેલા ઓબ્જેક્ટ શું કરાવે છે? જેમ કે મેં વાત કરી, ઓબ્જેક્ટ એક પ્રકારનો ઇન્સ્ટેન્સ માનવામાં આવે છે. શું માનવામાં આવે છે? ઇન્સ્ટેન્સ ઓફ અ ક્લાસ. કેમ ઇન્સ્ટેન્સ ઓફ અ ક્લાસ? તો જ્યારે બી ઓબ્જેક્ટના થ્રુ આપણે કોઈ બી ક્લાસના મેમ્બરને એક્સેસ કરવા માંગીએ છીએ એ ઓટોમેટિક એક્સેસ થઈ જાય છે. પણ અગર ઓબ્જેક્ટ બનાવેલો નથી, આપણે ક્લાસનો આપણે ઓબ્જેક્ટ બનાવેલો નથી, તો ક્યારે બી ક્લાસના અંદરના મેથડ્સ કોલ થઈ શકશે નહીં. એ પબ્લિક હોય, પ્રાઇવેટ હોય કે પ્રોટેક્ટેડ હોય, એટલે એક્સેસ સ્પેસિફાયર કોઈ બી રીતે આપણે ડિક્લેર કરેલા હોય વેરિયેબલ, પણ એ બહાર આવી શકતા નહીં જ્યાર સુધી કોઈ ઓબ્જેક્ટ બન્યો ના હોય. કોઈ બી ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગમાં વાત કરીએ આપણે તો શું કરે છે? એક ઓળખાણ આપે છે. આપણે જે બી ક્લાસ બનાવેલી છે એને એક ઓળખાણ આપે છે કે આ નામથી એ બહાર ઓળખવામાં આવી જોઈએ. અગર એકવાર એને ઓળખાણ આપી દીધી છે તો જેટલા બી એની અંદરના ફંક્શન છે એ રન થઈ શકે છે. ઓકે, આના એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ જોઈએ તો આપણે જેમ કે દાદાઓ હોય છે, તો દાદાઓનું શું હોય છે? દાદાઓનું નામ ચાલતો હોય છે. આપણી ઓળખાણ આપણે કોઈ બી મોટા વ્યક્તિને આપવાની છે તો શું કરીશું? આપણે દાદાના નામના થ્રુ એ ઓળખાણ આપી શકીએ છીએ. એ જ વસ્તુ ઓબ્જેક્ટ બી કરે છે. શું કે ઓળખાણ આપે છે અંદરના મેમ્બરોની. શું? એ ઓળખાણ આપે છે અંદર ક્લાસના મેમ્બરોની. ઓકે, આગળ જઈએ આપણે. હવે ક્લાસીસ, સૌથી પહેલા ક્લાસીસ શું છે? તો ક્લાસીસ એક પ્રકારની એક વસ્તુ છે જેની અંદર અલગ અલગ પાર્ટ્સમાં આપણે મેથડ્સ, ફંક્શન્સ, વેરિયેબલ્સ, કોઈ બી વસ્તુઓ ડિક્લેર કરી શકીએ છીએ. એ બાઇન્ડ કરે છે. શું છે? ક્લાસનો મેઇન તત્વ શું છે? કે બાઇન્ડ કરે છે. ઘણી બધી વસ્તુઓને એકજૂટ કરવામાં કામ આવે છે. નાની 10 વસ્તુઓ છે એ એક જેવી છે, રિલેટિવ હોવી જોઈએ. મેઇન વસ્તુ શું છે? એક જેવી હોવી જોઈએ. એ 10 વસ્તુ એક જ પ્રકારમાં, જેમ કે કોઈ સ્ટુડન્ટ છે તો સ્ટુડન્ટના બારે જે 10 માં ડિટેલ્સ
હોવી જોઈએ, તો એ એક ક્લાસમાં આપણે બાઇન્ડ કરી શકીએ છીએ. બાઇન્ડ એટલે એકજૂટ કરી શકીએ છીએ. તો એ કામ ક્લાસનો છે. ક્લાસ શું કરે છે? કોઈ વ્યક્તિના અલગ, જેમ કે આપણે વ્યક્તિની ડિટેલ્સ આપી છે, વ્યક્તિ શું કામ કરે છે એ આપ્યું છે. 10 વ્યક્તિ છે, હવે 10 વ્યક્તિના આપણે શું કરી દીધા છે? ડિટેલ્સ અલગ અલગ ફંક્શન્સમાં ડિવાઈડ કરી છે. હવે એ અલગ અલગ ફંક્શન્સ એ આપણા માટે 10 વ્યક્તિ છે, પણ ક્લાસ માટે શું છે? આ બધા એક પ્રકારના વ્યક્તિ જ છે. જ્યારે બી જેના ડેટાની એક્સેસ આપણે જોઈતી હોય છે, ક્લાસ ઓબ્જેક્ટના થ્રુ એ એક્સેસ આપણને આપી દેશે. એ જ વસ્તુ આપણે અહીંયા દર્શાવેલી છે. નેક્સ્ટમાં આવી જઈએ, ક્લાસનો ડાયાગ્રામમાં શું આવે છે? તો ક્લાસ ડાયાગ્રામમાં સૌથી પહેલા આપણે ક્લાસીસનો નેમ ડિક્લેર કરવાનું હોય છે. કર્લી બ્રેકેટ્સ કરીને આપણે એના અંદરનો બોડી પાર્ટ, જેટલા બી વેરિયેબલ્સ કે ફંક્શન્સ આપણે ડિક્લેર કરવાના હોય છે એ અંદર લખી દેવાનું હોય છે. અને એના પછી આપણે ક્લાસ બંધ કરીને સેમીકોલન કરવાનું આવે છે. આ વસ્તુઓ હોય છે. હવે યુએમએલ નો હેતુ, યુએમએલ એટલે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ સોફ્ટવેર માટે વિઝ્યુઅલ મોડ્યુલિંગ ભાષા ઓબ્જેક્ટ મેનેજમેન્ટ ગ્રુપ દ્વારા વ્યાખ્યાયિત. શું? એક ડાયાગ્રામ છે. શું કરે છે? ઓબ્જેક્ટ ઓરિએન્ટેડના જેટલા બી કન્સેપ્ટ છે એને એક પ્રકારમાં ગોઠવીને આગળ કામ કરવા માટે હેલ્પ કરે છે. ઓકે, ક્લાસમાં કઈ કઈ વસ્તુઓ મેઇન આવે છે? નામ આવે છે, ક્લાસની વિશેષતાઓ આવે છે, અને કેવી રીતે કામ કરાવવાના છીએ આપણે ક્લાસનું એ બિહેવિયર આવે છે. આટલી વસ્તુઓ ક્લાસની અંદર આવવાની છે. નેક્સ્ટ છે ક્લાસ ડાયાગ્રામનો પરિચય. હવે શું છે ક્લાસ ડાયાગ્રામના પરિચયમાં? સૌથી પહેલા ક્લાસ નેમ, જે બી આપણે નામ રાખવાનું, જે વિષય આપણે ક્લાસની અંદર લખવાના છીએ એ નામ આપણે ક્લાસનો નાખી દેવાનું આવે છે. નેક્સ્ટ છે વિઝિબિલિટી, એટ્રીબ્યુટ, ડેટા ટાઈપ એન્ડ ઇનિશિયલ વેલ્યુ. જેટલા બી વેરિયેબલ્સ અને એની વેલ્યુઝ આપણે લેવાની છે, આપણે સેકન્ડ પાર્ટમાં લઈ શકીએ છીએ. શું? વેરિયેબલ્સ અને એની વેલ્યુઝ. અને થર્ડ પાર્ટમાં આપણે ક્લાસના ઓબ્જેક્ટ બનાવીને એની કોલિંગ આપવાની આવે છે, કે આ ક્લાસમાં આપણે ડેટ અને નેમ લીધો છે, તો એ ડેટ અને નેમના જોડે આપણે ક્લાસના ફંક્શનનો કોલિંગ કરી શકીએ છીએ. ઓકે, આટલી વસ્તુઓ આવે છે આ ક્લાસની અંદર. વર્ક ડાયાગ્રામનો પરિચયમાં લક્ષણ વ્યાકરણમાં આપણે શું કઈ વસ્તુ જાણવાની છે? તો વિઝિબિલિટી કેવી રીતે આપણે ડિક્લેર કરવાનું છે, એટ્રીબ્યુટનું નામ એટલે ક્લાસીસનું નામ નાખીશું આપણે, ડેટા ટાઈપ નાખીશું અને એની વેલ્યુઝ નાખી દઈશું આપણે. એના પછી આપણે કઈ કઈ વસ્તુ એની અંદર કરાવવાની છે, આપણે માઇનસ, પ્લસ કે મલ્ટિપ્લિકેશન એવું કંઈ કરાવવાનું છે, કોઈ પેકેજીસ ડિક્લેર કરવાના છે તો આપણે ટાઇલના સિમ્બોલથી કરીશું. અને કોઈ કમેન્ટ્સ નાખવાની છે, હેશટેગના ફોર્મેટમાં આપણે નાખી શકીએ છીએ. એ વસ્તુ કરવાની આની અંદર આવે છે. કોઈ બી ઓપરેશન કરવાના છે આપણે જ્યારે બી ક્લાસ ડિક્લેર કરીએ છીએ તો એના માટે કઈ કઈ વસ્તુ છે? તો ક્લાસ ડિક્લેર કર્યા પછી આપણે એની અંદર વિઝિબિલિટી ફરીથી કયા ડેટા ટાઈપમાં આપણે ડિક્લેર કરવાનું છે, અને એના પછી મેથડનો નેમ, જે બી આપણે ફંક્શનનું નામ રાખવું હશે એ રાખી દઈશું. એના પછી આર્ગ્યુમેન્ટ આપણે નાખવાની આવે છે, કે કેટલા વેરિયેબલ્સ આપણે ડિક્લેર કરવાના છે એ વસ્તુ આપણે પેરામીટર્સમાં નાખીશું. એના પછી રિટર્ન કરાવવાનું છે આપણે, રિટર્ન a પ્લસ બી, રિટર્ન a માઇનસ બી, કોઈ બી વેલ્યુ રિટર્ન કરાવવાની છે ઇન્ટિજર ડેટા ટાઈપની, તો એ આપણે એના નીચે કરાવીશું. ઓકે, પરિમાણોમાં ડેટા ફ્લો, ડિફોલ્ટ મૂલ્ય અને ઇનપુટ આઉટપુટ વિશેષતાઓ હોઈ શકે છે. આમાં શું કઈ કઈ વસ્તુઓ હોઈ શકે છે? ડિફોલ્ટ વેલ્યુઝ આપણે નાખી શકીએ છીએ, ઇનપુટ આઉટપુટની ફેસિલિટીઝ નાખી શકીએ છીએ, આપણે કોઈ બી વસ્તુ અંદર વેરિયેબલમાં વેલ્યુઝ નખાવાની છે કે વેરિયેબલથી વેલ્યુઝ ગેટ કરવાની છે તો એ કરી શકીએ છીએ. વર્ક ડાયાગ્રામનો પરિચય. હવે ક્લાસ ડાયાગ્રામમાં કઈ વસ્તુ આવે છે? તો P1 પર્સન, P2 પર્સન. આપણે એક જ ક્લાસને શું બે ઓબ્જેક્ટ આપી દીધા છે. બંને ઓબ્જેક્ટથી આપણે અલગ અલગ ક્લાસીસ ડિક્લેર કરાવીએ છીએ, અને એ ક્લાસીસના ફોર્મેટમાં આપણે એની અંદર શું નાખીએ છીએ? અલગ અલગ વેરિયેબલ્સની પ્રી ડિફાઇન્ડ વેલ્યુઝ, એટલે જે ડિફોલ્ટ વેલ્યુઝ કહેવામાં આવે છે એ આપણે નાખી દઈએ છીએ. હવે યુએમએલ આ જ વસ્તુ સંક્ષેપ કરે છે કે કેવી રીતે આપણે કોઈ બી ક્લાસનો ડાયાગ્રામ કેવી રીતે જવો જોઈએ. આ યુએમએલ ના ફોર્મેટમાં આપણે ડાયાગ્રામ બનાવેલો છે, અને ઓબ્જેક્ટ્સના થ્રુ હવે આ ક્લાસનો આપણે એક્સેસ, એટલે જે બી વેરિયેબલ્સ આપણે આની અંદર ડિક્લેર કરેલા છે એ વેરિયેબલ્સનો ઓબ્જેક્ટ્સના થ્રુ આપણે ક્લાસની બહાર એક્સેસ લઈ શકીશું, જેને કહેવાય પ્રિન્ટ બી કરી શકીએ છીએ. ઓકે, એન્કેપ્સ્યુલેશન. શું છે? એન્કેપ્સ્યુલેશન. આના વર્ડથી જ શું સમજમાં આવે છે કે કેપ્સ્યુલ ટાઈપ કામ કરે છે. શું છે? કેપ્સ્યુલ ટાઈપ એનો કામ હોય છે. કેપ્સ્યુલમાં શું હોય છે? પ્લાસ્ટિક કોટેડ હોય છે અને અંદર નાના નાના પાર્ટ્સ કવર્ડ હોય છે. આનું કામ બી શું છે?
એવો ને એવો જ છે કે એક બહાર ક્લાસ આપણે મોટી લઈ લીધી છે, એની અંદર નાના નાના ફંક્શન શું કરીએ છીએ આપણે એક સાથે બાઇન્ડ કરાવીએ છીએ, એટલે એને કહેવામાં આવે છે એન્કેપ્સ્યુલેશન. એન્કેપ્સ્યુલેશન શું કરે છે? કોઈ બી ડેટાને આપણે વારંવાર યુઝ કરવું હોય તો એના માટે કામ કરે છે. આપણે ડેટા અલગ અલગ પાર્ટ્સમાં ડિવાઈડ કરેલા છે, પણ રિલેટિવ ડેટા જે બી છે એ એક જ ક્લાસની અંદર બાઇન્ડ કરાવીએ એને કહેવાય છે એન્કેપ્સ્યુલેશન. એન્કેપ્સ્યુલેશનનો હેતુ શું છે, એટલે શેના માટે કામ આવે છે? તો મેઇનલી ડેટા હાઇડ કરાવવા માટે. જેટલો ડેટા આપણે બહારના પબ્લિકમાં દેખાવો જોઈએ એટલો જ ડેટા આપણે બહાર રાખીશું, બાકી બધા ડેટાને શું કરાવી દઈશું? બાઇન્ડ કરાવી દઈશું, એટલે કવર કોટમાં આપણે બાંધી દઈશું કે જેનાથી એ બહારના વ્યક્તિને કોઈ બી એ ડેટાનો એક્સેસ રહે નહીં, એ જોઈ શકે નહીં. એને ક્લાસની એક્સેસ હશે, એટલે એને એ ડેટાની એક્સેસ હશે તો જ એ ડેટા જોઈ શકશે, નહીતર એ ડેટા જોઈ શકતો નથી. આ કન્સેપ્ટ છે એન્કેપ્સ્યુલેશનનો. ઓકે, નેક્સ્ટ છે ડેટા એબ્સ્ટ્રેક્શન. હવે ડેટા એબ્સ્ટ્રેક્શન એટલે શું? ડેટા એબ્સ્ટ્રેક્શન એટલે આપણે ડેટાને શું કરવાનું છે? આપણે અલગ અલગ ક્વોન્ટિટીઝમાં આપણે ડિવાઈડ કરાવવાના છે. કે અગર બે ક્લાસીસ છે, બે ટાઈપના ડેટા છે, તો એ બે ક્લાસીસમાં આપણે ડિવાઈડ કરી દેવાનું છે, અને જેટલો જરૂરી ડેટા છે એ ક્લાસીસની અંદર, બાકી બધું ઇન્ટીજર મેઇનની અંદર. શું કરવાનું છે? જેટલો જરૂરી ડેટા છે એટલો આપણે ક્લાસની અંદર રાખીશું, બાકી બધું ઇન્ટીજર મેઇનની અંદર રાખીશું. એની ડેફિનેશન શું છે? અમલીકરણ વિગતો છુપાવવાથી વ્યક્તિ ઓબ્જેક્ટની આવશ્યકતા વિશેષતાઓ રજૂ કરે છે. આપણે શું કરીએ છીએ? અમલીકરણ એટલે આપણે જે એપ્લિકેશન્સ છે, જે વસ્તુઓ આપણે અપ્લાય કરીએ છીએ ક્લાસની અંદર, એ બધું શું આપણે કરી દઈએ છીએ? છુપાઈ દઈએ છીએ, અને જેટલી વસ્તુઓ નેસેસરી છે એ ઓબ્જેક્ટના થ્રુ આપણે ક્લાસની બહાર એક્સેસ કરાવી શકીએ છીએ. જે બી પ્રિન્ટિંગ કરાવવાની છે, જે ઇનપુટ્સ નાખવાના છે, એ બધું શેની અંદર કરીશું? ક્લાસીસની અંદર કરીશું, અને બાકીનું જે કોલિંગનું કામ છે એ ખાલી ઇન્ટીજર મેઇનની અંદર રહેવું જોઈએ. ઓકે, એન્કેપ્સ્યુલેશન વર્સિસ એબ્સ્ટ્રેક્શનમાં શું ફરક છે? તો એન્કેપ્સ્યુલેશનમાં આપણે ઘણા બધા ડેટા એક સાથે બાઇન્ડ કરી દઈએ છીએ. એબ્સ્ટ્રેક્શનમાં આપણે છુપાઈએ છીએ ડેટા બહારના ક્લાસીસથી, અને ખાલી એટલો જ એક્સેસ ઓબ્જેક્ટનો મેઇન કામ એબ્સ્ટ્રેક્શનની અંદર આવે છે. ઓકે, નેક્સ્ટ છે મેસેજિંગ. કોઈ બી પ્રકારની મેસેજિંગ જ્યારે આપણે પાસ કરાવવી હોય, જ્યારે પ્રિન્ટિંગ કરાવવાની હોય, તો સામાન્ય આપણે નામ આપવું પડે એ વેરિયેબલનું, કાતર એ મેથડનું. એ વેરિયેબલ અને મેથડનું આપણે નામ આપ્યું છે તો જ એ બહાર ડિસ્પ્લે થઈ શકશે. અગર આપણે વગર નામે કોઈ વસ્તુ ડિક્લેર કરી છે તો એ બહાર એક્સેસ થઈ શકશે નહીં. તો આપણે જ્યારે બી મેસેજિંગનો યુઝ કરીએ ક્લાસની અંદર, ત્યારે આપણે એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની કે આપણે ડેટ, ટાઈમ અને પર્સનની જે બી એલિજિબિલિટી છે એને એક પ્રોપર નામ આપ્યો છે, અને એના પછી આપણે એને એક્સેસ કરવાનું ટ્રાય કરીએ છીએ. ઓકે, નેક્સ્ટ છે પોલીમોર્ફિઝમ. પોલીમોર્ફિઝમ એક ગ્રીક વર્ડથી આવ્યો છે. પોલીમોર્ફિઝમનો મતલબ શું છે? તો પોલી એટલે મેની, અને મોર્ફિઝમ એટલે ફોર્મ્સ. પોલીમોર્ફિઝમ એટલે મેની ફોર્મ્સ, એક જ વસ્તુ કરવાના ઘણા બધા તરીકા, એક જ વસ્તુ કરવાના બહુ બધા તરીકા, એને કહેવાય છે પોલીમોર્ફિઝમ. એમાં બે કન્સેપ્ટ આવે છે, એક ફંક્શન ઓવરલોડિંગનો અને એક ફંક્શન ઓવરરાઇડિંગનો. ફંક્શન ઓવરલોડિંગ એટલે એ આપણે એક જ ક્લાસમાં અલગ અલગ ફંક્શન્સ ડિક્લેર કર્યા છે સેમ નામના. શું? એક જ ક્લાસમાં અલગ અલગ ફંક્શન્સ ડિક્લેર કર્યા છે સેમ નામના, પણ એના શું ખાલી પેરામીટર્સ જુદા જુદા હશે. એટલે અલગ અલગ પેરામીટર્સ હશે, એકમાં એક હશે તો એકમાં બે હશે, એકમાં ઇન્ટીજર હશે, બીજોમાં ફ્લોટ હશે. એવી રીતે એક જ ક્લાસમાં ઘણા બધા વેરિયેબલ ફંક્શન્સ આપણે ડિક્લેર કર્યા છે સેમ નામના, પણ એના પેરામીટર્સ અલગ છે, તો એને કહેવાય છે ફંક્શન ઓવરલોડિંગ. ઓકે, અને સેકન્ડ છે ઓવરરાઇડિંગ. ઓવરરાઇડિંગમાં શું છે? અલગ અલગ ક્લાસમાં સેમ નામના ફંક્શન હશે, અને એની આર્ગ્યુમેન્ટ્સ બી સેમ હશે, ખાલી હશે શું અલગ? ક્લાસીસ અલગ હશે. નેક્સ્ટ છે ઓપરેટર ઓવરલોડિંગ. ઓપરેટર ઓવરલોડિંગમાં શું હોય છે? એક જ ઓપરેટર આપણે વારંવાર યુઝ કરીએ છીએ અલગ અલગ તરીકાથી, કે સેમ એ અને બી આપણે બે વેલ્યુ નાખી છે, હવે વચમાં આપણે માઇનસનો ઓપરેટર લગાવી દીધો છે. હવે એ અને બી ની વેલ્યુઝ આપણે બદલતા રહીએ છીએ દરેક વાર કોલિંગના વખતે, પણ અંદર થાય છે શું? માઇનસ જ. તો એને કહેવાય છે ઓપરેટર ઓવરલોડિંગ. ઓકે, નેક્સ્ટ છે એગ્રેગેશન એન્ડ કમ્પોઝિશન. હવે એગ્રેગેશન શું છે? તો જ્યારે આપણે એક જ ક્લાસને અલગ અલગ ઓબ્જેક્ટ, શું એક જ ક્લાસને જ્યારે અલગ અલગ ઓબ્જેક્ટ આપીને આપણે એનો એક્સેસ લઈએ છીએ તો શું કહેવાય છે? એને એગ્રેગેશન કહેવામાં આવે છે. એગ્રેગેશન શું કરે છે? અલગ અલગ પદ્ધતિઓને એક સાથે કમ્બાઈન કરવાનું કામ કરે છે. એનો
રિલેશન કેવો બનાવે છે, ક્લાસીસના વચ્ચે હેઝ હાઇફન એ ટાઈપનો રિલેશન કાતર એ પાર્ટ ઓફ રિલેશન બનાવવામાં કામમાં આવે છે. આપણે એની વર્ગની નામ જે બી આપણે ક્લાસીસ લઈએ છીએ એગ્રેગેશનની અંદર, એમાં વિશેષતાઓ શું હોય છે, ફર્સ્ટ નેમ, મિડલ નેમ, લાસ્ટ નેમ, એ બધી વસ્તુઓ આપણે નાખી શકીએ છીએ. અને અલગ અલગ એટ્રીબ્યુટ્સ બી લઈ શકીએ છીએ, જે સરનામું કહેવાય છે. એટ્રીબ્યુટ્સમાં હાઉસ, સ્ટ્રીટ. હવે એક મેઇન ક્લાસ બનાવી છે આપણે, એના સબ ક્લાસીસ જ્યારે આપણે બનાવીએ છીએ તો એને શું કહેવામાં આવે છે, મેઇન એગ્રેગેશનનો પાર્ટ ત્યારે પરફોર્મ થાય છે કે એક મેઇન ક્લાસ છે, એની સબ ક્લાસીસ બનાવીને આપણે સબ ક્લાસનો એક્સેસ બી મેઇન ક્લાસના થ્રુ જ લઈએ છીએ. તો આખા વસ્તુને કહેવાય છે એગ્રેગેશન. એગ્રેગેશન એન્ડ કમ્પોઝિશનમાં આગળ જોઈએ છે આપણે. હવે આપણે નેમ, એડ્રેસ અને પર્સન. નેમ અને એડ્રેસમાં આપણે શું કરી દીધું છે, નેમ, એડ્રેસ બે એટ્રીબ્યુટ્સ આપણે અલગ અલગ બનાવી દીધા છે. અને ત્રીજો એટ્રીબ્યુટ છે આપણો પર્સન. હવે પર્સન એટ્રીબ્યુટમાં આપણે જ્યારે નેમ અને એડ્રેસ લેવાનું આવે છે ત્યારે આપણે શું કરી દઈએ છીએ, પહેલાના બે જે એટ્રીબ્યુટ્સ છે, એક એડ્રેસ અને એક, એનો લિંક આપી દઈએ છીએ. જ્યારે બી એ આ પર્સન વાળા એટ્રીબ્યુટ ક્લાસમાંથી આપણે એનો એક્સેસ લેવાનો હશે તો આ બંનેનો યુઝ થશે અને ડાયરેક્ટલી આખો એડ્રેસનો ડેટા, જેમ કે હાઉસ, સ્ટ્રીટ, સિટી, સ્ટેટ, પિનકોડ, એ બધી વસ્તુઓ ત્યાં જતી રહેશે. જ્યારે બી પર્સનમાં આપણે એડ્રેસને કોલ કરાય છે, તો જ્યારે એકથી વધારે વસ્તુઓ હોય છે એક જ વેરિયેબલમાં, તો ત્યારે આપણે એનો નેક્સ્ટ એટ્રીબ્યુટ બનાવી દઈએ છીએ અને એમાં આપણે એડ્રેસ આખો બીજા વસ્તુઓ સ્ટોર કરી દઈએ છીએ. ત્યારે જ્યારે બી આપણે અહીંયા યુઝમાં આવે ત્યારે એ ડાયરેક્ટલી શેના લિંક આપે, આ વાળા એડ્રેસને લિંક આપી દે, તો ત્યાં એ પહોંચી જાય છે અને અંદરની બધી વસ્તુઓ પ્રિન્ટ કરાવી દે છે. એગ્રેગેશન વર્સિસ કમ્પોઝિશન. હવે એગ્રેગેશન બે વર્ગો વચ્ચેની બિન વિશેષતા સંબંધનું પ્રતિબંધિત કરે છે. શું? બે વસ્તુઓની વચ્ચે આપણે જે બી રિલેશન છે એ રિલેશનને પ્રોપર ફોર્મેટમાં કમ્પોઝાઇઝ કરવા માટે એ એગ્રેગેશનનો યુઝ થાય છે. અને કમ્પોઝિશન બે વર્ગો વચ્ચેની વિશેષ સંબંધીની પ્રતિનિધિત્વ કરે છે. હવે બંનેની અંદર કેવા પ્રકારની વસ્તુઓ આવી શકે છે, કેવી રિલેટિવ ઇન્ફોર્મેશન આવી શકે છે, એ કમ્પોઝિશન ડિફાઇન કરે છે અને બંનેના જોડાવા માટે એગ્રેગેશન કામ કરે છે. આગળ જોઈ લઈએ માલિક. હવે જ્યારે બી આપણે મેઇન ક્લાસ, જેને કહેવાય છે માલિક ક્લાસ, હવે જ્યારે મેઇન ક્લાસને આપણે એના સબ ક્લાસીસ એટલે એના એટ્રીબ્યુટ્સ ક્લાસીસના જોડે જોડીએ છીએ ત્યારે એક એગ્રેગેશન પરફોર્મ થાય છે. પણ જ્યારે એનો મેઇન એટ્રીબ્યુટ શું થાય છે, જ્યારે એનો મેઇન એટ્રીબ્યુટ જેમ કે છે નેમ, એના જોડે જોડાય છે એના એક સબ ક્લાસના જોડે, તો એને કમ્પોઝિશન કહેવામાં આવે છે. મેઇન એટ્રીબ્યુટ અગર કોઈ સબ ક્લાસ જોડે જોડાય તો એને કમ્પોઝિશન, અને કોઈ બી એટ્રીબ્યુટ એક સબ ક્લાસ જોડે જોડાય તો એને એગ્રેગેશન કહેવામાં આવે છે. ઓકે, હવે ઇનહેરિટન્સ છે. ઇનહેરિટન્સ એટલે વારસાગત. વારસાગત એટલે શું હોય છે, એક આપણે જેમ કે અગર સાદી ભાષામાં સમજીએ તો દાદા છે, દાદાના કુછ ગુણ પપ્પામાં આવે, પપ્પાના કુછ ગુણ આપણામાં આવે. એ જ વસ્તુ અહીંયા બી છે. એક ક્લાસ એ છે, એક ક્લાસ બી છે, એક ક્લાસ સી છે. હવે ક્લાસ એની પ્રોપર્ટીઝ જે બી અંદર એના ડેટા મેમ્બર્સ છે એ ક્લાસ બી માં એક્સેસ કરાવવામાં આવે છે અને બી ના સી માં. તો શું થાય છે, એક પ્રકારના ઇનહેરિટન્સ થાય છે કે એ નો એક્સેસ બી ને છે, બી નો એક્સેસ સી નો છે, તો સી એ બંને ક્લાસીસનો એક્સેસ લઈ શકશે. તો એક વસ્તુ છે આપણા ઇનહેરિટન્સમાં. ઇનહેરિટન્સ અલગ અલગ લેંગ્વેજીસમાં ઘણી પ્રકારની ઇનહેરિટન્સ આવે છે. લગભગ 5 ઇનહેરિટન્સ કોમન હોય છે. કઈ કઈ? તો સિંગલ, મલ્ટિપલ, મલ્ટી લેવલ, હાયરાર્કિકલ અને હાઇબ્રિડ. આ બધી ઇનહેરિટન્સ આવે છે. આપણે આ આગળ સમજી શકીએ છીએ. ઓકે, હમણાં શું છે, તો એક ક્લાસ છે પર્સન, તો એક ક્લાસ છે ટીચર. હવે ટીચરને શું છે, પર્સન ક્લાસનો આખો એક્સેસ છે, કાતર પર્સન ક્લાસ ટીચર ક્લાસનો એક મેઇન ક્લાસ છે. તો એને કહેવાય છે આપણે ઇનહેરિટન્સ, કે આ વસ્તુ આની અંદર ઇનહેરિટેડ થઈ ગઈ છે. ટીચર વાળી ક્લાસ પર્સન વાળી ક્લાસમાં શું, એક ટીચર બી એક પર્સન જ છે, તો એ અહીંયા ઇનહેરિટ થઈ ગઈ છે. તો અહીંયા બધા ટીચરનો બી એક્સેસ મળી જશે. તો એ વસ્તુ ખાલી ઇનહેરિટન્સમાં તમારે લોકો જોવાની છે. એક ક્લાસની એક્સેસ બીજા ક્લાસને જ્યારે બી આપણે આપીએ તો એને કહેવાય છે ઇનહેરિટન્સ. ઓકે, ઇનહેરિટન્સમાં આગળ શું છે, તો એક સિંગલ હતી, એક ક્લાસ બીજી ક્લાસમાં ઇનહેરિટ થતી હતી, તો એ સિંગલ છે. હવે એક ક્લાસ બીજી ક્લાસમાં થાય છે, ટીચર એક એમ્પ્લોય છે, એમ્પ્લોય એક પર્સન છે, તો આને શું કહેવાય છે, મલ્ટી લેવલ. એક લેવલ અહીંયાથી અહીંયા ગયો અને બીજો લેવલ અહીંયાથી અહીંયા આવ્યો.
તો આને શું કહેવાશે? મલ્ટી લેવલ ઇનહેરિટન્સ. જ્યારે બી એક ક્લાસ બીજી ક્લાસને ઇનહેરિટ કરે અને બીજી ત્રીજીને કરે તો એને કહેવાય છે મલ્ટી લેવલ ઇનહેરિટન્સ, એટલે વારસો એક લાંબી પ્રક્રિયામાં ગયો છે. ઓકે, ઇનહેરિટન્સ વર્સિસ કોમ્પોઝિશન. હવે ઇનહેરિટન્સ અને કોમ્પોઝિશનની વચ્ચે શું ડિફરન્સ છે? ઇનહેરિટન્સમાં કાર્ય ક્ષમતાનો શેર કરવા, પુનઃ ઉપયોગ કરવા અથવા વિસ્તારવા માટે ક્લાસ અને ક્લાસ પાસેથી વારસામાં મેળવે છે. ઇનહેરિટન્સ આખો એક્સેસ આપી દે છે નીચેવાળી ક્લાસને, તો જ્યારે બી એને થોડુંક આખો એક્સેસ લેવો છે એ બીજા ક્લાસનો લઈ શકે છે. પણ એની જગ્યાએ આગળ કોમ્પોઝિશનમાં વાત કરીએ તો કોમ્પોઝિશન કોઈ એક મોડ્યુલનો જ એક્સેસ આપે છે. એ મોડ્યુલનો જ્યારે બી આગળ આપણને જરૂર પડશે તો એ આપણે યુઝ કરી શકીશું, બાકી યુઝ બીજું કંઈ કરી શકતા નથી. ઓકે, આટલી વસ્તુ તમારા માટે છે આ ચેપ્ટરમાં. થેન્ક યુ.